અવશ્ય જાગૃત થશે અને તમારાથી જ જાગૃત થશે. તમે તીર્થાટન કરો, તમે તીર્થાટન કરો અને તમને ઋષિ પાસેથી જ આ લોકોને જાગૃત કરવાનો માર્ગ પ્રાપ્ત થશે. જ્યાં નારદની આકાશવાણી સાંભળીને ત્યાં તેમના જીવમાં જીવ આવી ગયો, તરત જ ઉભા થઈ ગયા. ભક્તિ દેવીને કહેવા લાગ્યા કે દેવી તમે ચિંતા નહીં કરો, તમે અહીંયા જ રહેજો, હા હું આવું છું હમણાં. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનો માર્ગ ગોતી. ચાર ધામ માટે, 7 ધામ માટે યાત્રા માટે નીકળી ગયા છે. હરિદ્વાર, સિદ્ધપુર, કંથલ, છેલ્લે બદ્રિકાશ્રમમાં આવ્યા છે. ત્યાં આગળ આવીને જોયું તો એમના માનસ મિત્રો, એમના ભાઈઓ સનત કુમારો સામેથી આવી રહ્યા છે. નારદ મુનિ કહેવા લાગ્યા છે કે ભાઈઓ દાદા આ પ્રમાણેનું કુતૂહલ જોયું. મેં ઘણા ઋષિઓને પૂછ્યું પણ કોઈ ઋષિઓએ મને માર્ગ ન બતાવ્યો. અને સ્વાભાવિક વાત છે, જો ભગવાનનો પરમ ભક્ત જે ભગવાનની પાસે રહી શકતો હોય પોતાની ઈચ્છા અનુસાર, એ ભક્તને જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનો માર્ગ ના ખબર હોય તો આપણા કલિયુગના ઋષિમુનિઓ શું રસ્તો બતાવવાના હે? કહેવા લાગ્યા છે કે ભાઈઓ મને કોઈએ માર્ગ ના બતાવ્યો કે મારે કઈ રીતના જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા. જો એ જાગૃત નહીં થાય તો પછી અનંત થઈ જશે. સનત કુમારો કહેવા લાગ્યા છે કે ભાઈ ચિંતા ના કરશો, તમે પોતાના માટે નહીં બીજાના માટે માર્ગ ગોતવા માટે નીકળ્યા છો. અમે તમને એક વ્રત કહીએ છીએ, ધ્યાનથી સાંભળો. કહેવા લાગ્યા છે સત્કર્મા સુજગો મૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો દુરે. સત્કર્મા સુજગો મૂનમ જ્ઞાન કર્મ સુચૌ દુરે. 4 પ્રકારના યજ્ઞ છે. સૌથી પહેલો યજ્ઞ દ્રવ્ય યજ્ઞ, બીજો યજ્ઞ તપ યજ્ઞ, ત્રીજો યોગ યજ્ઞ અને ચોથો જ્ઞાન યજ્ઞ. પણ કળિયુગની અંદર યજ્ઞ ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિરમ. યોગથી, તપથી કે ખાલી દ્રવ્યથી કળિયુગની અંદર પરમાત્મા નથી મળતા, જ્ઞાન વૈરાગ્ય જાગૃત નથી થતા. તો એના માટે શું કરવું? શ્રીમદ ભાગવતાલાપ, શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીતા શુકાદિ. કળિયુગની અંદર શ્રીમદ ભાગવતનું શ્રવણ કરો. આ 4 યજ્ઞોની અંદર ભાગવત એક જ્ઞાન યજ્ઞ છે. તમે એનું આયોજન કરો, જ્ઞાન અને વૈરાગ્ય અવશ્ય જાગૃત થશે. શા માટે? કારણ કે સુખદેવજી જેવા જે સ્વયં મહાદેવજીનો પ્રસાદ અને પુરાણોના રચયિતા, ભગવાનના અંશ અવતાર એવા દ્વૈપાયન કૃષ્ણ વ્યાસના પુત્ર સુખદેવજીએ જેનું ગાન કર્યું છે અને જેના ગાનથી પરીક્ષિતનો 7 દિવસમાં મોક્ષ કરાવી દીધો છે. તમે ભાગવતનું આયોજન કરો. ભાગવતનું મહાત્મ્ય કહ્યું છે કે એનું મહત્વ શું છે? નારદજી કહેવા લાગ્યા, ખૂબ પ્રસન્ન થઈ ગયા છે કે આ તો બહુ સરસ રસ્તો છે, પણ ભાગવતનું આયોજન કરવું ક્યાં, કઈ રીતે કરવું, કઈ જગ્યાએ